પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર પહોંચ્યા ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સાથે આવેદન આપવાનો કાર્યક્રમ છે। કમિશનર કોસિયાને હોદ્દા પરથી દૂર કરવા સહિતની 10 માંગણીઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ફાર્માસિસ્ટના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવાની પણ માંગણી કરાઈ છે। ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારને કોશિયા પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ કરાયા છે। એસીબીના ઝટકામાં ઝડપાયેલા 2 ફાર્માસિસ્ટની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરાઈ છે। માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર પહોંચ્યા છે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સાથે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે। કમિશનર કોશિયાને હોદ્દા પરથી દૂર કરવા સહિતની 10 માંગણીઓ કરવામાં આવી છે। હાથમાં પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। અત્યારે સમગ્ર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયાની ભ્રષ્ટાચારી નીતિઓ અને ગુજરાત સરકારની ભેદભાવભરી નીતિઓના કારણે ફાર્માસિસ્ટોની હાલત ખૂબ જ ખરાબ છે। કમિશનર હેમંત કોશિયાના શાસનકાળમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરેક કચેરીઓમાં ભ્રષ્ટાચારી અધિકારીઓનો અડ્ડો બની ગઈ છે અને લેભાગુ લોકોને મેડિકલ સ્ટોરના લાયસન્સ આપવા માટે બેફામ લાંચ લેવાય છે અને આ લેભાગુ લોકો નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા છે, ઘરપાતની દવાઓનું વેચાણ કરી રહ્યા છે, ડિસ્કાઉન્ટના પાટિયા મારીને નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા છે અને ગુજરાતની 6.5 કરોડ જનતાનું આરોગ્ય જોખમમાં છે। ત્યારે હમણાં જ 2 ડ્રગ ઇન્સ્પેક્ટરો એસીબીના છટકામાં લાંચ લેતા પકડાય, એમ છતાંય આ અધિકારીઓ સુધારવાનું નામ નથી લેતા। અત્યારે દિવાળીના સમયમાં કેમિસ્ટો પાસેથી દિવાળીના ઉઘરાણાની પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ શરૂઆત કરી દીધી છે। ત્યારે જનતાના આરોગ્યના હિત માટે, ફાર્માસિસ્ટોના ઉજ્જવળ ભવિષ્ય માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી ભ્રષ્ટાચાર ખતમ થવો જરૂરી છે અને ત્યારે જ શક્ય છે જ્યારે ભ્રષ્ટાચારનું મૂળ ગણાતા કમિશનર હેમંત કોશિયાને એમના પદેથી ઘર ભેગા કરવામાં આવે। ત્યારે અમારી 10 મુખ્ય માંગણીઓ છે।